તો મિત્રો આપણી વાતોડીની માં છે જો આ 7મો 8મો મહિનો છે કે આપણે ત્યાં માટી છે ને વાહે પડદીનો ઢાર છે ને આ પેલા દેહી ભીહુના હિંગણા છે ને 22 વેતરની અમારી ભીહ ત્યાં 10 વેતરની માં આવતી તો આપણી જે અર્ધનાતા પાસે જે ભીહ હતી ને ઘલટી ભીહ દૂધ 5 લીટર જ હતું રામ રામ દૈરન કી દૈર બધું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગના અંદર તો મિત્રો ટાણે વાગ્યા 8 અને આપણે ઢોરનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું સવારના પોરનું ને મિત્રો આસ્તા ઝાકર આવી હતી હાવ મોટલા તો એવું ગદપ વાટવા જવાનું કામ થાય ને વિરો તટાણમાં થેગો 8 વાગે અમે ખાઈ પીએ લીધું ઢોરની પીવરાવે લીધું હજુ પીવરાવાનું બાકી છે ખવરાવે લીધું જો કમ્પ્લીટ પીવું તો નીણ ખાય બધી ને આ જો મેં આજ વરે ઢારિયામાં ન બાંધી ત્યાં ત્યાં નાખી દીધું તો આ બધી એટલો માદો અને સારો બધો મિક્સ થયો ને એટલે આમાં એવું થાય ફેરવવાને આરી છે ને મેં વરે ઢારિયામાં ન બાંધે પછી આણી એક પછી એક ઓલીની આજે આ ગમાણ્યું આ પાણા આડા રાખેલ છે એની ઓછો ભરે વાંજણી નેત ને એની વધારે થાય આણી મઘુડીની માણકીની જો પગમાં કાઢે આખું જો હું તમને દેખાડા જો કાઢ્યું ને પગમાં દાણ સાટે જાય જો આ છે ને એ કાંઈ પણ ન રહી એ ખું ખાઈ જાય એવી એની માથે ઘૂમરા ફેરે નાખીએ ને પછી આના પેલું મિક્સ થઈ જાય બધું આવું આરો કરાય ન ફેરવ્યો ન ખાય હું તાકે હાલો ને કાલેથી વારે ફેરી ગયો પાછા તો ગદપનું હાલો પેલા જોવા જાય શું કે કામ થાય બધા અટાણમાં કામ છે શાક કરતા બહુ હશે મિત્રો પણ વાટવી તો જઈશ ગદપમાં હાલી જ નહીં બેઠા વગર ધારે નાખી ગદપને પાછી થોડી ઘણી વાટીએ ને તો સાકર ઉડે છે એટલે હાલો વાટવા ભરગીએ જઈએ તાતડી લઈ તો મિત્રો જો આ હે ને બકાલા હાટું ગોડવાનું કામ ચાલુ છે હરદા આપો ગોડે થોડું ને આ બાજુ બકાલું આપણું બકાલું તો કાં ગવાર છે ને પછી ટમેટી છે બીજું કંઈ છે નહીં રીંગણી છે પણ યોલી કોરા છે એ થોડાક છોડવા રીંગણીના છે અને મરચી છે હાલો હું તમને દેખાડા મરચી અને ગવાર નાય ગવારી છે અને રીંગણા પણ ના ચલો મિત્રો આ હે આ ગવાર છે આ કોડા ટમેટી છે અને મરચી છે જો આ મરચીને છોડવા આ રીંગણાને છોડવા આ મરચા પછી જો આ કોરા નવી રીંગણી વાવી થોડા જાજુ બકાલું કરીએ થોડું જાજુ થોડું એ આપણે ખારીયું તો લઈ લીધું એટલે આપણે એ તો ઢીગલો થઈ ગયો એક કામ કરીએ ઝાકર છે ને અમીરા તો પાસે ઘડીક બેહીવીએ તો થોડીક ઝાકર ઉડે જાય અને બે થઈ જાય ઝાકર બહુ અભ્યાસ ઝાકર ઉડે તો પછી વાટવા જઈએ કદાચ તો મિત્રો જો આપણા બાજરામાં પડે ગયો નીંગલ અને જો નીંગલ તો આવે બાજરો જોઈ લો ડુંડા કવિડા થાય જોવાના છે ને આજ પાછું પાણી વારવાનું કીધું નથી આપણે મારે હાલો વાટવા માંડવાનું છે ગદપ પાણીનું હાલો પછી જ કરી અને વાર હું તો પડી ગઈશ
મિત્રો આ છે રતાળુના વેલા. તો મિત્રો ફાઇનલ અટાણે વાગ્યા 12 અને આપણે આ છે ને 12 વાગે છે ઢોળની હે ને નીંદ જડી કે હે ને મિત્રો હવારી ઝાકર ઉતે એટલે વાઢવા મોડો ગો અમીરા તો પછી બેહવા આવ્યો ગો નથી બેહે ને આવે ને વાઢવા ગો અને પાછું વાઢવામાં લાગી વાર બે ભારી વાટ લીધી ને ત્યાં કાકાનો ફોન આવ્યો મને કે ભણા તું શોટ આવી કે આપણે હેના લઈ કે રાજધાની નથી ફોર્મ ભરાય ને એ ભરે આવીએ તો મેં કીધું મારે તો કાગરિયા કમ્પ્લીટ નથી તો ભાઈ મિત્રો કાગરિયા કમ્પ્લીટ કર્યા પછી રણજીતને કીધું ભાઈ તું હે ને જા ઝેરોક્સ કરાવે અને તું ફોર્મ ભરાય રણિયો જો ફોર્મ ભરવા હશે આવ્યો ને તો પછી આવે ને પાછી એક બે ભાજી ગદપની વાટી એટલે ગદપની પાછી વાટતા ત્યાં અહીં વાર લાગે ને અહીં તડકો થઈ જાય ને એટલે થોડીક ઉકલે ઓછી ને બાકી ગદપ વાટતા કઈ વાર ન લાગે. જો મિત્રો એને આપણે ગદપના કરી દીધા ઢગલા તો ખાય ને ખાવ મજા નહીં ખાય. તો આપણે હે ને મોટરસાઇકલ એક નાથો આપો બેહવા નીકળે હતા ને એક રણજીતમાં લઈ નીકળે હતો. મારે બીજા કાગળિયાથી કરવાના હતા ને એ હું પાછા દેવા જાઉં તો રણિયાને તે મોટરસાઇકલ લઈ તો હું અર્જનાતાને તો આપણે છે ને અર્જનાતાને મોટરસાઇકલ દેવા જવાનું છે. ચાલો આપણે છે ને રાણાતાને ઘેર જાઉં. તો મિત્રો વ્લોગના અંદર કન્ટિન્યુ જો આપણે રાણાતાની ઘેર જઈને વ્લોગ બનાવીશું. 12,500 90 કાં કે ભીહું ઓલું ભર લીધું જરી આને આ લીધું લાગે ના ખારી નાખ્યું હા. તો મિત્રો આપણી વાતોડીની માં છે જો આ 7મો 8મો મહિનો છે કે આપણે ન હોય ભીહ નહીં ગાયો કહેતો ને પાણી ન પીએ બહુ. તો મિત્રો હાઈટ તમે જોવાની છે ને આપણે આ માટી છે ને પડદીનો ઢાર છે ને મારી અંદાજે અર્ધના તો કેટલી કી હાઈટ મારી 7 છે મારી હાઈટ કેટલી છે 6 ફૂટ છે ને મારે આ 7 છે મારી 5 ફૂટ થાય ને હજુ તો દુબરી છે એટલે તોય ઝરકી હમણાં વહુ કે એમાં ઝરકી દૂધ હોય પછી ઓખરે જાય ઓળકું ગાયબડું નીકળ્યું કાંઈ હા મિત્ર આ બે માં દીકરી છે પેલા હવે તો નહીં ને ઓળખી. તો મિત્રો આપણે છે ને આ બે માં દીકરી વેચવાની છે કે જો આણી છે ને 7મો મહિનો કાપણી છે કમ્પ્લેટ જો વારે લીધું અને આણી 7મો મહિનો કાપણી છે આણી જો ઘાપ કમ્પ્લેટ દેખાય. હા 9 થી 10 લીટર તમે દોતા કેટલા વેતર? આ ત્રીજું છે કે બીજું? ત્રીજું વેતર પેટમાં ગાભણી છે. આ પહેલા વેતરની ઓળખી છે. તો મિત્રો આપણે છે ને આપણે ઓલા લાઇટ બંધ કરતો તમે લાઇટ ચાલુ રાખી દીધી તો આપણે ગલતી પીનો હિંગડું હાઈશું તમને ખબર હોય તો મારા વ્લોગમાં કરાક આવતો હોય જો અર્જન હતા ને એની ગલતી પીનો હિંગડું હાઈશું જ. આ પેલા દેહી ભીહોના હિંગડા છે ને 22 વેતરની અમારી ભીહ ત્યાં 10 વેતરની માં આવતી. તો આપણે જે અર્જનાતા પાસે જે ભીહ હતી ને ગલતી ભીહ દૂધ 5 લીટર જ હતું જાજુ 4 લીટર પણ એની 22 વેતર હતી દોવા દીધું અને એવી માગ દીધી પાડીયું બહુ દીધી પાડી જ વ્યાય એટલે છે ને આ વસ્તુ કરે એ થાય કે દેવ કાંઈ નાખવાનું મરજી ન થાય એટલે છે હિંગડું આમાં ને જીવ ને કહી છે તો એ થાય કે એ રાખીએ આપણે ન હા મન થાય મી રાખ્યું. તો મિત્રો વાગ્યા હવા 7 અને છે ને આપણી જર્સી ગાય એક દોવાની બાકી છે અને ઘોડીની મેં નાખી લીધી ખંભે મારે તો મિત્રો છે ને આજે આપણે કંઈ ખાસ વ્લોગ બનાવ્યો ને એટલે છે ને આપણે જર્સી ગાયનો મિલ્કિંગ વ્લોગ બનાવીએ જોવાની તમને મજા આવે મને મજા આવે વ્લોગ બનાવવાની અને શું કહેવાય આપણે હા કે આપણો એક વ્લોગ પણ બને છે કે વ્લોગ બનાવ્યો ને લાંબો વ્લોગ થયો ને એટલે આપણે વ્લોગ તો શૂટ કરવો જ પડે ડેઈલી વ્લોગ મૂકતા હોય એટલે ગમે વ્લોગ શૂટ કરવો પડે. એટલે મિત્રો આપણી કમ્પ્લેટ ભીહું દોવાઈ ગયું અને આજ છે ને બધી ભીહું
મિત્રો રૂંઢે પાણી પીએ લીધું એટલે અટાણે પાણી કરવાની કોઈ હિંમત નથી મારી. અને નેપિયર ખડ ખાય ને તે થોડોક પોદરા પણ ઢીલા કરે. નેપિયરમાં નીકળ્યું પાણી અને નેપિયર એમ નાખીએ હબાવ એટલે પાણી બધું ભેરું થાય એટલે થોડોક પોદરા છે ને ઢીલા કરે. તો એ પાણી તો પીવડાવવું જ પડે કે પાણી વગર હાલે નહીં. વરે પાછું માંદગી પડી જાય તો પાણીની ખૂબ જ જરૂર હોય. તો આપણે જો પાવરો કમ્પ્લીટ જર્સીનો આપી દો. જર્સી વાટી જોવે દોવાની હે તો હાલો આપણે એના કાયો ઘા દોવે નાખીએ. મિત્રો અટાણે છે સંજીયા અટાણો સાંજના અટાણે લગભગ 7:30 વાગે નો મેં તમને કીધું હા 7:30 માથે થઈ ગયું છે 7:20 જેવું થઈ ગયું છે. તો અટાણે ઝાલર ટાણું છે તો અટાણે ગાતડાઈની આરતી થતી હોય અમારા સંભળાય પણ અમારા હમણાં મશીન આલે ને ન બહુ સંભળાય. આસ્તા આસ્તું ધોયા પૂરતા ને ન કરતા અધારીની ભરી હોય કોઈ નવરાવ્યા કાયમ નવરાવ્યા ને તો વાંધો ન આવે પણ 2 દી 3 દી થઈ જાય એટલે પૂરું સાણ માથે બેસે. આપણે છે ને કેટલામાં જ દોવે નાખીએ. આપણે હે ને છેલ્લે જર્સી ગાયની રાખીએ. પેલા દોવાની કારી, પછી દોવાની લોહારાવાળી, પછી દોવાની ભગરી, પછી દિવારી ને પછી મેના ને પછી આપણી દેશી ગાય, પછી છેલ્લો વાળો જર્સી. દાહડા આવે બધા દાહડા આની ને તો ઘરની ગાય ને આવ્યા. તો મિત્રો આપણે હે ને બાલુભાઈની ભીહુંનો જે વ્લોગ બનાવ્યો ને એમાં 2-3 ભાઈઓની કોમેન્ટ છે કે બાલુભાઈની ભીહું બહુ સારી છે અને વ્લોગ જોવાની મજા આવી. એ વૈદ્રી કેમ થાય તુણી હે હાલ બેસે જા ડોકા પાડે લઈએ હમ. તો બાલુભાઈની ભીહું બહુ સારી છે. બાલુભાઈ 2-3-4 વેસે નાખી. તો મિત્રો વાલીમાં જો ધૂપ દીવા કરતા હતા બે હે હા અને એટલે ભાઈ હજી કલાકાર છે ને એ બાલુનો ભાઈ કાકાના દીકરાનો દીકરો છે, મોટા આપાના દીકરાનો દીકરો. એ મોટો થઈને મને છે કલાકાર થાય. મસર ખાઈ જાય કદાચ ભરતનો હાંસ પડે ને મસર ક્યાંથી આવતા હોય. પાડા પાડા હો હા ખાલી ઓલા હોય ને ફીસું એમાં લે વાલીમાં કામ કહે કે આવી ગાયું 7-8-10 થઈ જાય છે. એ હું તા કાસું હું છે ભાઈ હું જોવે ને તો આટલો ઠરે. આ ભૂંડાને જોવે ને કામ આટલો ઠરે નહીં વેચવાની વાત ને
પાતાળની પદમણી કરણ ગેલ પરણવા અમારે રાગ ને મેં ખાણી પૂછડા મારે મારો ફોન પાડી ગયા બસ સારા તું ડોકા પાડો રે મેયુ ભાઈ મેયુ થી તો કાયમ દિવાળ્યું ભાઈ થોડુંક ફેન ઢોરા હે નેત રાખવું એમાં બોલો બોલો હું તો એટલે કામ હોય પગ ઉપાડવામાં તો હાવ ખાઈ જાઓ ભાઈ મસર મોડું થાય તો મિત્રો આપણે હે ને પાણી તને ઉતા કરવા પણ તમારે લાવીને બનાવી કે હું પાણી કરી નાખા જો એટલા પેરી હોય પીવરાવા તો પણ આ છે ને હતો ઊંડે પીધું હતું હા એટલે માણી કે ને જ કરવા તો તોય કરત તો ખરો હું તો હતો બાકી હું પાણી કરી લઉં વાંધો તો તું કર લે તો મિત્રો હતો પણ પાણી કરે ને જો મિત્રો આપણી ચેનલના અંદર કોઈ પણ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને ચેનલમાં નવા હોય ને તો અને કોમેન્ટી નાની એવી કરી દીજો પાડી માથા લે પતરા એરી હાઈટમાં કામ ઘટે પાટીઓની હાવ ખાવું ને પોવું